ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे बहुतेरवा श्लोक थी। गुणानां लक्षकत्वेन न तत्त्वेन्तः प्रवेशनम् इति चेदस्त्वेवमेव ब्रह्मतत्त्वमुपास्यताम्। आनन्दादिभिरस्थूलादिभिश्चात्मात्रलक्षितः अखण्डैकरसः सोऽहम् अस्मीत्येवमुपासते। बोधोपास्त्योर्विशेषः कः इति चेदुच्यते शृणु। वस्तुतन्त्रो भवेद्बोधः कर्तृतन्त्रमुपासनम्। विचाराज्जायते बोधः अनिच्छायन्न निवर्तयेत्। सोत्पत्तिमात्रात् संसारे दहत्यखिलसत्यताम्। आनन्दादिभिः अस्थूलादिभिश्च आत्मात्र लक्षितः। क्या आत्मा आनंदो ब्रह्मेति विजानात ब्रह्म आनंद સ્વરૂપ છે એમ કરીને જેને વિધેય ગુણ કહેવામાં આવ્યા આ નિષિદ્ધ અસ્થૂલમ અનણુ એમ કરીને ટૂંકમાં બ્રહ્મ જે છે એ રીતે અને બ્રહ્મ જે નથી એ રીતે આત્મા અત્ર લક્ષિત આમાંના કોઈ પણ શબ્દો વાસ્તવમાં બ્રહ્મનું વર્ણન કરતા નથી પરંતુ બ્રહ્મનો નિર્દેશ કરે છે। એ જ કહેવામાં આવ્યું કે નિર્વિશેષ કે નિર્ગુણ પરમાત્મામાં તો આ નિર્વિશેષ એટલે કે નિર્ગુણ પરમાત્માની ઉપાસનાની વાત થઈ રહી છે આત્મરૂપે। તો કોઈ પણ શબ્દ હંમેશા કોઈ વિશેષતાનું જ વર્ણન કરી શકે
આના માટે કોઈ પણ શબ્દ નિર્વિશેષનું વર્ણન ના કરી શકે, માત્ર એનો નિર્દેશ કરી શકે. એટલે કોઈ શબ્દને ખરેખર તત્વમાં પ્રવેશ નથી, પણ શબ્દ એ તત્વનો નિર્દેશ કરીને એ રીતે આપણને જ્ઞાન કરાવી શકે. અખંડ એક રસ સોહમ અસ્મિ, સહ અખંડ એક રસ અહમ અસ્મિ. એ અખંડ એક રસ પરમાત્મા જે છે તે હું છું. ઇતેવમ ઉપાસતે. આ પ્રકારે અખંડ એક રસ આ શબ્દો પણ પરમાત્માનો નિર્દેશ કરે છે લક્ષણાવૃત્તિથી, પણ છતાં એ બ્રહ્મ આત્મા હોવાને કારણે આગળ જેમ વાત કરી તે પ્રમાણે એવું નથી કે આપણે શબ્દો દ્વારા બ્રહ્મને પહોંચવાનું છે. જો શબ્દ દ્વારા બ્રહ્મને પહોંચવાનું હોત તો ક્યારે ના પહોંચી શક્યા હોત. પરંતુ બ્રહ્મ તો સતત અનુભવનો વિષય છે આત્મા હોવાને કારણે, સ્વપ્રકાશ હોવાને કારણે, અને તેથી બ્રહ્મ વિશે કે આત્મા વિશે જે ભ્રમ સેવાઈ રહ્યા છે એ ભ્રમની નિવૃત્તિ આ શબ્દો કરે છે મુખ્યત્વે. એવું હોવાને કારણે આ શબ્દો હું જે નથી એની નિવૃત્તિ કરે છે. અથવા અખંડ એક રસ, જે કે ખંડ જે અનેકતા છે આ બધાનો નિષેધ કરે છે. સહ અખંડ એક રસ, અખંડ એક રસ, ચિદ એક રસ, આનંદ એક રસ હું છું. ઇદે ઉપાસતે. આ પ્રકારે ઉપાસના કરે છે. બોધોપાસ્ત્યો વિશેષ કહ. આપે તો જ્ઞાન માટે પણ કહ્યું કે લક્ષણાવૃત્તિથી જ્ઞાન થાય, અને ધ્યાન માટે પણ કહ્યું લક્ષણાવૃત્તિ ધ્યાન થાય. તો બોધોપાસ્ત્યો વિશેષ કહ. આ બોધ એટલે કે જ્ઞાન અને ઉપાસ એટલે કે ધ્યાન, એ બેમાં શું ફેર છે? યદિ ચેદ, આવો પ્રશ્ન હોય તો ઉચ્યતે શૃણુ, અમે જે કહીએ છીએ તે તમે સાંભળો. વસ્તુતંત્રો ભવેદ બોધ કર્તુતંત્રમ ઉપાસનમ. તો વસ્તુતંત્રો ભવેદ બોધ, આ બોધ છે ને વસ્તુતંત્ર, અને ઉપાસના કર્તૃતંત્ર. વસ્તુ અને કર્તૃ એની ચર્ચા આપણે ગઈ વખતે કરી કે કેવી રીતે જયારે પ્રમાણ અને પ્રમેય વસ્તુ, કોઈ વસ્તુ હોય અને એને જાણવાનું એવું સાધન હોય જેમ કે આંખ, તો આંખ અને આ વસ્તુ એ બેનો સંપર્ક થાય એટલે આપોઆપ જ એનું જ્ઞાન થાય. એમાં જે બોધા અર્થાત જ્ઞાતા છે એ જ્ઞાતાને એટલે કે મને કોઈ પ્રકારનો વિકલ્પ નથી, જ્ઞાન ન થવા માટે કોઈ વિકલ્પ નથી. જેમ દ્રષ્ટાંત આપે તે પ્રમાણે તો ગંધ હોય કે દુર્ગંધ કે સુગંધ જે કંઈ હોય એનો મારા નાક સાથે સંપર્ક થાય એટલે એનો અનુભવ થાય જ, એમાં મને કોઈ વિકલ્પ નથી, એને રોકી ના શકો. તેમ શબ્દનો મારા કાન સાથે સંપર્ક થાય એટલે મને સંભળાય જ, એમાં મને કોઈ વિકલ્પ નથી, મને કોઈ પસંદગી નથી. ટૂંકમાં જ્ઞાનમાં કોણ નક્કી કરે મને કયા પ્રકારનું જ્ઞાન થશે, જ્ઞાન થશે કે નહીં, અને થશે કયા પ્રકારનું જ્ઞાન થશે એ નક્કી કરે જ્ઞાનનો વિષય, અને પ્રમાણ એટલે કે એ જ્ઞાનનું સાધન. જ્યારે ઉપાસનમ ધ્યાન, આ ધ્યાન કોને કરવાનું છે? મારે કરવાનું છે. કર્તૃતંત્રમ ઉપાસનમ. તો ઉપાસક ધ્યાન જે છે એ ધ્યાતા પર આધારિત છે, કારણ કે ધ્યાનમાં ભાવના કરવાની હોય. ધ્યાન એ માનસ કર્મ છે, જ્ઞાન એ માનસ એ કર્મ નથી. જ્યારે ધ્યાન એ માનસ કર્મ છે, અને કર્મમાં હંમેશા જે કર્મ કરતા છે એની કરનાર છે એની સ્વતંત્રતા છે. જેમ કે અત્યારે બોલવું આ એક કર્મ છે, વક્તા. તો શું બોલવું, શું ના બોલવું, કેવી રીતે બોલવું, કેવા અવાજે બોલવું, શું, એ બધી સ્વતંત્રતા બોલનાર છે. પણ આ શબ્દો સાંભળવા કે નહીં એની સ્વતંત્રતા તમને નથી. શ્રોતાને શબ્દો સાંભળવા કે નહીં એની કોઈ સ્વતંત્રતા નથી. ભાઈ સ્વામીજી તમે જયારે મોટેથી બોલો હું સાંભળવા નથી માંગતો, એવું તમે કહો તો એ સાંભળવું જ પડે, કારણ કે કાન ખુલ્લા હોય અને આ શબ્દો અહીંથી બોલાય એટલે તમારે સાંભળવા જ પડે. આમ શ્રોતાને કોઈ સ્વતંત્ર નથી. વક્તાને શું બોલવું અને શું ન બોલવું એ કર્મ છે. બોલવું એ કર્મ હોવાના કારણે ત્યાં વક્તાને સ્વતંત્રતા છે. આ રીતે ધ્યાન, મારે જેનું પણ ધ્યાન કરવું હોય, આત્માનું પણ ધ્યાન કરવું હોય તો ધ્યાન કરનાર એટલે કે મને સ્વતંત્રતા છે. જ્યારે આત્માના જ્ઞાનમાં એ વૃત્તિ આત્માને અનુરૂપ ઉત્પન્ન થાય, એમાં જો જ્ઞાતા છે એને સ્વતંત્રતા નથી. વૈલક્ષણ્યાંતર સિદ્ધે બોધસ્ય હેત્વાદિકમ દર્શયતી. હવે આ ધ્યાન અને જ્ઞાન આ બેની વિલક્ષણતા, બે વચ્ચેનો ભેદ છે બતાવવા માટે
તો કોઈ વસ્તુને સમજવા માટે આપણે હેતુ અને ફલ, હેતુ, સ્વરૂપ અને ફલ, આ ત્રણ વસ્તુ જાણવી જોઈએ. વસ્તુ શેમાંથી જન્મે છે, એનું શું સ્વરૂપ છે અને એ શું ઉત્પન્ન કરે છે, એ રીતે આપણે એને પૂરેપૂરી જાણી કહેવાય. હેતુ, સ્વરૂપ અને ફળ. તો હવેના શ્લોકમાં ગ્રંથકાર આપણને જ્ઞાનનો હેતુ, કઈ વસ્તુ જ્ઞાન ઉત્પન્ન કરે છે, જ્ઞાનનું સ્વરૂપ શું છે અને જ્ઞાનનું ફળ શું છે, તેવી રીતે ઉપાસના કે ધ્યાન માટે શું કારણ છે, એ ધ્યાનનું શું સ્વરૂપ છે અને ધ્યાનનું શું ફળ છે. તો આ બધા જુદા હોય, હેતુ, સ્વરૂપ અને ફળ જો જુદા જુદા હોય એનો અર્થ એક નક્કી થયું કે ધ્યાન અને જ્ઞાન બંને જુદી વસ્તુઓ છે. તો પહેલા જ્ઞાન જે છે એ જ્ઞાનનું જે લક્ષણ છે બતાવે છે. વિચારા જાયતે બોધ અનિચ્છાયમ ન નિવર્તયેત. વિચારા જાયતે બોધ, આ બોધ જ્ઞાનનું કારણ છે. જ્ઞાન શેને કારણે જન્મે છે, તો કે વિચારાત, કશી વસ્તુને સમજવી હોય તો આપણે આ પ્રકારે મનમાં વિચાર કરવો પડે કે અન્વેષણ કરવું પડે કે આ શું છે. વિચાર એટલે અન્વેષણ. કોઈ વસ્તુનું અન્વેષણ કરીએ, શોધ કરીએ, ત્યારે આપણને એ શું છે એ ખબર પડે. આમ જ્ઞાન માટે અન્વેષણ કરવું પડે. આ શું છે, આ કઈ વસ્તુ છે, પૂછવું પડે આપણે કે આ શું છે, સાચું છે કે ખોટું છે, આ શેનું બનેલું છે. આ પ્રકારે અન્વેષણ કરી ત્યારે આ પદાર્થનું જ્ઞાન થાય. વિચારાત જાયતે બોધ, તે રીતે બ્રહ્મનું શું સ્વરૂપ છે એ પ્રકારે વિચાર કરીએ. હું કોણ છું, ઈશ્વર કોણ છે, જગતની શી સત્યતા છે, આ પ્રકારે આપણે અન્વેષણ જયારે કરીએ કે હુંનું વાસ્તવિક સ્વરૂપ શું, જેને હું કહું છું એનું વાસ્તવિક સ્વરૂપ શું, આ દેહનું વાસ્તવિક સ્વરૂપ છે, તો કે ના, ક્યારેક હુંમાં દેહનો સમાવેશ થાય છે, ક્યારેક નથી થતો. એવું શું છે જેનો હંમેશા હુંમાં સમાવેશ થતો જ હોય, એ હુંનું સ્વરૂપ. સ્વરૂપ કોને કહેવાય, જે ક્યારે પણ એનાથી અલગ ના હોય, એને આપણે સ્વરૂપ કહીએ. જેમ કે ગરમી, ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે, ક્યારે પણ ઉષ્ણતા અગ્નિ કરતા કે અગ્નિ ઉષ્ણથી અલગ ના હોય. અંતે હુંનું સ્વરૂપ શું, જે હુંથી કે હું જેનાથી ક્યારે અલગ ના હોય. તો શરીર એ હુંનું સ્વરૂપ હોય છે કે ના, ઘણી વાર આ હું હોય છે અને શરીર નથી આવતું, અન્વય વ્યતિરેક. જેમ કે સ્વપ્નની અંદર હું છું પણ આ સ્થૂળ દેહ નથી. તો મારી ઇન્દ્રિયો છે એ શું હું હોઈ શકે, તો કે સ્વપ્નમાં હોય હું છું પણ આ ઇન્દ્રિયો નથી. તો મન શું હું હોય છે, તો કે નહીં, સુષુપ્તિમાં હું છું પણ મન નથી. અજ્ઞાન હોય શકે, તો કે નહીં, સમાધિમાં અજ્ઞાન નથી, હું છે પણ જ્ઞાન નથી. આ રીતે એવી કઈ વસ્તુ છે હંમેશા જે કોઈ પ્રકારના અપવાદ વગર હુંની સાથે જ હોય, તો કે હું છું, હું છું, હું છું. આ હવા પણ હંમેશા હું સાથે હંમેશા સંકળાયેલો છે, ક્યારે પણ એ હું કરતા જુદું હોય શકે. હું ભાસું છું, ભાસું છું, ભાસું છું, આ ભાસવા પણ હંમેશા હું સાથે સંકળાયેલો છું. હું પ્રિય છું, ક્યારે અપ્રિય નથી, પ્રિય છું, પ્રિય છું, પ્રિય છું. આ પ્રિય હોવા પણ હંમેશા હું સાથે સંકળાયેલું છે, ગમે તે સંજોગો હોય. બાકીની બધી વસ્તુઓ ક્યારેક હોય ને ક્યારેક ના હોય. હું સાચો છું, ખોટો છું, સારો છું, ખરાબ છું, અહીં છું, ત્યાં છું, મહાન છું, હીન છું, સુખી છું, દુઃખી છું. આ બધી વસ્તુ ક્યારેક હોય અને ક્યારેક ના હોય. પણ હું છું, હું છું, હું છું, ભાસું છું, આ ક્યારેય પણ હુંથી અલગ નથી. એનો અર્થ એ થયો કે આ હુંનું સ્વરૂપ છે. અસ્થિ ભાતિ પ્રિય, આ પ્રકારે એને વિચાર કહેવાય, અન્વેષણ કહેવાય. બ્રહ્મ જગતનું કારણ છે, એનું સ્વરૂપ શું. આ જગત છે એ શેમાંથી ઉત્પન્ન થયું, જગતનું ઉપાદાન કારણ કયું, એને ઉપાદાન કારણ કહેવાય જેનાથી કાર્ય ક્યારેય વિખૂટ ના હોય. જેમ કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે, કોઈ પણ અવસ્થામાં ઘડો ક્યારેય માટીથી જુદો ના હોઈ શકે. તો એવું શું છે જેનાથી કોઈ પણ અવસ્થામાં આ જગત જુદ ના હોય, એવું પ્રશ્ન પૂછી ત્યારે પણ દરેકે દરેક નામરૂપ છે, ભાસે છે, પ્રિય છે. આમ જણાશે કે કોઈ પણ નામરૂપે જગત પણ અસ્થિ ભાતિ
પ્રિય એનાથી ક્યારે અલગ નથી. બાકી બધી વસ્તુઓ છે અને નથી, બદલાયા કરે છે. એ નામ પણ બદલાઈ જાય, આ વસ્તુ ઘડો તૂટી જાય અને નામ ઠીકરા થઈ બદલાઈ જાય, રૂપ પણ બદલાઈ જાય, બધું જ બદલાઈ જાય, એનો ઉપયોગ બદલાઈ જાય, નામ બદલાય, રૂપ બદલાય, ઉપયોગ બદલાય, માલિકી બદલાય, બધું બદલાઈ શકે. મારું પ્રિય, મારો મિત્ર છે, મારો બધું બદલાઈ જાય, પરંતુ અસ્થિ ભાતિ પ્રિય એ ક્યારેય પણ નથી વિખૂટું, એનાથી હોય જ નહીં. આનું સ્વરૂપ અંધેથી આ જગતનું કારણ જે બ્રહ્મ છે એનું સ્વરૂપ કયું? અસ્થિ. અનિચ્છાયમ ન નિવર્તયેત. આ પ્રકારે અન્વેષણ કરવામાં આવે અને ત્યારે જ્ઞાન જન્મે કે હું તો અસ્થિ ભાતિ પ્રિય છું, સચ્ચિદાનંદ છું. મારી ઈચ્છા હોય કે ન હોય તો પણ આ વિચારને કારણે, અન્વેષણને કારણે જ્ઞાન જન્મે. કારણ કે જ્ઞાન માટે, બોધ માટે આ સાધન છે વિચાર. આ બીજા બધા પદાર્થોના જ્ઞાન માટે આપણી પાસે પ્રમાણ હોવું જોઈએ. કયું પ્રમાણ? ચક્ષુ વગેરે ઇન્દ્રિય હોવી જોઈએ અને આ વસ્તુનો સંપર્ક થાય. પણ અહીંયા આત્માનો સંપર્ક તો થયેલો જ, આત્મા સદા છે જ, આત્માનો સંપર્ક થયેલો જ છે. અને મનમાં જ્ઞાન થવું, મનને આત્માનો હંમેશા સંપર્ક છે જ. ત્યારે શું તકલીફ છે? તકલીફ એ છે કે મનમાં આત્મા વિશે અનેક પ્રકારના બધા ભ્રમ છે, અન્વેષણથી આ બધા ભ્રમની નિવૃત્તિ થાય. ઈશ્વરમાં સદા છે જ, સદા અનુભવનો વિષય છે, તો શું મુશ્કેલી છે? ઈશ્વર વિશે પણ ભ્રમ છે, આ અન્વેષણથી એ બધા ભ્રમ દૂર થાય. અને તો એ ભ્રમ દૂર થાય અને વાસ્તવિક જ્ઞાન જન્મે ત્યારે પછી મારી ઈચ્છા હોય કે ના હોય જ્ઞાન જન્મે. એટલે આગળ પણ કહ્યું છે ઈચ્છા હોય કે ના મુક્ત થઈ જ જાય. અહીં પાદ ઈચ્છા અનાદર હે, હું અનાદર ના કરી શકું કે છે. અનિચ્છતો વિરહીણ, આ બધા વિરહી લોકો છે ને. ચંદ્ર વિજ્ઞાન દર્શનાદ બોધસ્ય પ્રમાણ વિષયકૃત વસ્તુ પરતંત્રત્વમેવ તે આશય. તો એક વિરહી માણસ છે, એની પત્ની છોડીને ચાલી ગઈ છે ને આ ચંદ્ર હંમેશા એની પત્નીની યાદ દેવડાવે છે. અને તો આમ ઉપર જોઈએ, ચંદ્રને જોવો ના હોય તો પણ દેખાઈ જ જાય, એને નથી જોવો, કારણ કે બહુ એને બીજા દુઃખ થાય ચંદ્રને જોઈને. પરંતુ એટલે કહે છે વિરહીણ ચંદ્ર વિજ્ઞાન દર્શનાદ, જોઈએ ચંદ્ર જ્ઞાન, ચંદ્રાદિ જ્ઞાન દર્શનાદ. એને જોવું હોય કે ન જોયું તો પણ આ ચંદ્રનું જ્ઞાન તો થતું જાય છે. જે કંઈ એને નથી જોવું, એને ઘણી વસ્તુ ના જોવી હોય, જ્યાં સંકળાયેલી હોય, પરંતુ એ જુએ એટલે એનું જ્ઞાન થાય જ. ટૂંકમાં કહેવા આવે છે કે જ્ઞાનમાં કોઈને આપણને સ્વતંત્રતા નથી. તો આ જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન શું કરે? સ્વ ઉત્પત્તિ માત્રાત, એની ઉત્પત્તિ માત્રાત. અનિચ્છા બોધો મહાભૂત એવં ઉપરા અનિચ્છા ન નિવર્તે, કે મને જ્ઞાન ન થાય તો કે નહીં થાય જ. જ્યારે એનું જ્ઞાનનું સાધન હોય અને વસ્તુ હોય તો જ્ઞાન થવાનું છે. ઉત્પત્તિમાનસ્ય બોધ સ્વ ઉત્પત્તિ માત્રેન સ્વજન્મ માત્રાત સંસારે અખિલસ્ય પ્રપંચસ્ય સત્યતામ દહતિ નાશયતિ. તો સમગ્ર જ્ઞાન શું કરે? સમગ્ર પ્રપંચની સત્યતાને બાળી નાખે, સત્યતાનો નાશ કરે, પ્રપંચનો નાશ ના કરે. હું બ્રહ્મ છું કે જગત બ્રહ્મ છે, એને કારણે આ જગતનો નાશ ન થાય. ત્યારે શેનો નાશ થાય? આ જગતને હું સત્ય માનતો હતો, એટલે કે આ ભેદભાવને સત્ય માનતો હતો, આ બધી અલ્પતાને સત્ય માનતો હતો, અનેકતાને સત્ય માનતો હતો, એ વસ્તુ જતી રહે. ટૂંકમાં આ જે સંસાર જે છે એ મારો ભેદભાવ સત્ય હતો, એની સત્યતા જતી રહે, પ્રતીતિ ના જતી રહે. હજી પણ મને જગત જેવું પ્રતીત થાય એવું થવાનું, પરંતુ એની સત્યતા બુદ્ધિમાં હતી. ઇન્દ્રિયો તો શું કરતી હોય છે? વસ્તુ જેવી હોય તેવું માત્ર આપણને દર્શન કરાવે, પરંતુ એની સત્યતા અને મિથ્યાત્વ એ ક્યાં રહેલું છે? બુદ્ધિમાં છે. અજ્ઞાન ક્યાં છે? બુદ્ધિમાં છે. અને ભ્રમ બુદ્ધિમાં છે, ત્યાં એ દૂર થઈ જાય. એટલે કહ્યું દહતી અખિલ સત્યતામ. આ સંસારની અંદર જે સત્યતા આપવામાં આવી હતી કે સંસાર સત્ય છે, જો સંસાર સત્ય હોય તો હું એના કરતા અલગ છું, તો હું અલ્પ છું, તુચ્છ છું, પરાધીન છું, અસહાય છું, દુઃખી છું, સંસારી છું, અને તો કોઈ દિવસ મારું દુઃખ દૂર થાય જ નહીં. દુઃખ ક્યારે દૂર થાય? જ્યારે અદ્વિતીયતા હોય ત્યારે. એવું ક્યારે હોય? જ્યારે દ્વૈત છે એ સત્ય ના હોય, મિથ્યા હોય ત્યારે. આ પ્રકારે કહ્યું સ્વ ઉત્પત્તિ માત્રા સંસારે દહતે અખિલ સત્યતા. પછીના શ્લોકમાં કહે છે
તાવતા કૃતકૃત્ય સન્ન નિત્ય તૃપ્તિમુપાગતઃ જીવન મુક્તિમનુપ્રાપ્ય પ્રારબ્ધક્ષયમીક્ષતે. તાવતા તત્વજ્ઞાનોત્પત્તિ માત્રેણ, આ પ્રકારનું જ્ઞાન જન્મતાથી જ એ પૂરતું, ટૂંકમાં એટલું જ જરૂરી છે. આ જ્ઞાન જન્મે કે હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં, હું પૂર્ણ છું, સર્વ પૂર્ણ છે. પૂર્ણમેવ અવશિષ્યતે, આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં પૂર્ણતા સિવાય કઈ નથી. આ પૂર્ણતાના જ્ઞાન માત્રથી જ કૃતકૃત્ય સન, બસ આ મનુષ્ય કૃતકૃત્ય બની ગયો. કૃતમ કૃત્યમ એન સહ કૃતકૃત્ય, જીવનમાં જે કે કરવાનું હતું આ બધું થઈ ગયું. નિત્ય તૃપ્તિમ ઉપાગત, આપણે કંઈ કરવાનું ને કરીએ ને આપણે આનંદ થાય. આપણું કર્તવ્ય હોય આપણે પૂરું કરીએ એટલે આપણે શું થાય? તૃપ્તિનો અનુભવ થાય. વિચાર કરો, જો બધું કર્તવ્ય થઈ ગયું, બધી નોકરી થઈ ગઈ, બધું કુટુંબની જવાબદારી પૂરી થઈ ગઈ, બધું જે કાંઈ કરવાનું તો બધું થઈ ગયું. કલ્પના કરો, દુનિયાભરની બધી ફરજો પૂરી થઈ ગઈ, કોઈની મારી પાસે કોઈ માંગણી નથી. ભાઈ ફરજ વસ્તુનું ક્યારે અંત જ નથી આવતો. આપણે એમ કે મેં ફરજ પૂરી કરી તો પછી મારી દીકરાની પૂરી કરીને, દીકરીની પૂરી કરીને, ફલાણ તો માસી કે તું આમ કરે, મામા કે ટૂંકમાં બીજી બાજુ દીકરીને કઈ આવે પાછું. એટલે ટૂંકમાં આ ફરજ વસ્તુ એવી છે ને કે બધા પ્રકારની ફરજ પૂરી થઈ ગઈ. પછી ભલે ને દુનિયાભરની ફરજ પૂરી થઈ ગઈ. સ્વામી અમેરિકા માટે તમે શું કર્યું, ફલાણા માટે શું, બધા માટે બધું કરી નાખ્યું. ધારો કે તો કૃતકૃત્ય. અત્યારે આપણને ખરેખર દુઃખ થતું હોય છે અંદરથી. લોકો કહે ને કે આ દુનિયામાં બધું ચાલે, તમે શું કર્યું એના માટે? ભૂકંપ માટે તમે શું કર્યું? આ બધો આતંકવાદ માટે તમે શું કર્યું? પેલા માટે તમે શું કર્યું? આ જો ને અહીંયા કેટલો ધર્માંતર, તમે શું કર્યું? જુઓ તો આપણા ધર્મ કેટલું આક્રમણ, તમે શું કર્યું? મેં કશું નથી કર્યું. આપણને કેવું થાય અંદરથી, એકદમ અંદરથી ગિલ્ટ ફિલિંગ, અપરાધની લાગણી જન્મે, અસહાયતાની લાગણી, મેં તો કંઈ કર્યું જ નથી. એટલે જયારે આપણે કંઈ કરવાનું હોય, ન કર્યું હોય, ત્યારે આપણા મનમાં અસહાયતાની, અપરાધની લાગણી જન્મે, અસહાયતાની લાગણી જન્મે, દુઃખની લાગણી જન્મે. કૃતકૃત્ય, આ બધા પ્રકારના દુઃખમાંથી મુક્ત અને સંપૂર્ણ સંતોષ. પહેલું તો સંસારે અખિલ સત્યતા દહતી, આ સંસારની સત્યતાનો નાશ થઈ ગયો. બુદ્ધિમાં એની સત્યતાથી બુદ્ધિમાં જતી રહી. એટલે હવે સંસાર મને પીડા નથી આપતો. સત્ય વસ્તુ જ પીડા આપી શકે, મિથ્યા વસ્તુ ના આપી શકે. આ સફરજન સાચું હોય અને મને ભૂખ લાગી હોય તો પછી મારા મોં પાણી આવે અને પછી મને ના મળે. ધારો કે છેલ્લે તમે ત્યાંથી જોતા હો કે ચાલો ક્લાસ સ્વામી જેવા વર્ગ પૂરો કરે, ધીમે રહીને આપણે લઈ લઈએ, પણ તમે લો પેલા અંદર મુકાઈ જાય ધારો કે, તો શું થાય? દુઃખ થાય. સત્ય વસ્તુ પણ તમને ખબર પડે કે ના ના, આ તો ખાલી, આ તો માટીનું જ છે, માટી પણ નહીં, લાકડાનું છે, ખાલી લાકડાનું સફરજન છે, આમાં કંઈ નથી. પછી મિથ્યા વસ્તુઓનું દુઃખ પણ ના આપે, હર્ષ કે શોક કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ના જન્મે. બસ મિથ્યાત્વ જાણીએ એટલે રાગદ્વેષથી મુક્ત થાય. ક્યાં તો સમગ્ર ઈશ્વર જેવું જાણીએ તો રાગદ્વેષથી મુક્ત થઈએ કે જગત મિથ્યા છે, એ દુઃખ દૂર થયું. અને કૃતકૃત્યતાને કારણે નિત્ય તૃપ્તિ ઉપાગત, એટલે દુઃખ નિવૃત્તિ અને આનંદ અવાપ્તિ બંને વસ્તુ કહી. નિત્ય તૃપ્તિ ઉપાગત, નિત્ય તૃપ્તિને પ્રાપ્ત થયો છે. નિરતિશય સુખમ પ્રાપ્ત નહોતી, નિરતિશય અર્થાત જેને ચડિયાતું કોઈ ન હોય એ પ્રકારનું અનંત સુખને પ્રાપ્ત કરે. પ્રાપ્તનો એનો સ્વભાવ છે, એવું નથી ક્યાંકથી આવે છે. એ સુખ ક્યાંકથી નથી આવતો, પોતાનો સ્વભાવ જ છે. પણ આ અજ્ઞાનને કારણે, ભ્રમને કારણે એ સુખ છે ને એ સુખને બિચારને કુંઠિત કરી નાખવામાં આવેલો. જેમ કે ટાંકીમાં પાણી છે અને પાઇપમાં પાણી છે, બે ચકલી બંધ હોય શું થાય? ખોલીએ એટલે એવું નથી કે પાણી નહોતું, પાણી હતું જ પાણી, પરંતુ એ પાણીને વહેવા માટે જે કે પ્રતિબંધ હતો, પ્રતિબંધ દૂર થઈ વહેવા માંડ્યું. એમ નથી કે આનંદ ક્યાંક બહારથી મેળવવાનો છે, આનંદ તો આત્માનું સ્વરૂપ જ છે, પરંતુ જે કે પ્રતિબંધતા એ દૂર થયા માટે એ આનંદ વે સ્પષ્ટતાથી કે કોઈ પ્રકારની મુશ્કેલી વગર, અંતરાય વગર હવે અભિવ્યક્ત થાય છે. એટલે નિત્ય તૃપ્તિ ઉપાગત.
નિરતશેમ સુખમ પ્રાપ્નોતિ. તો આ જ્ઞાનનું સ્વરૂપનું ફળ કે છે. જ્ઞાનનો હેતુ કયો? હેતુ કયો? વિચારાત જાયતે બોધ. વિબોધ કે જ્ઞાનનું કારણ છે વિચાર. એનું સ્વરૂપ છે અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. ફળ શું છે? નિત્ય તૃપ્તિમ ઉપાગત. બધા દુઃખની નિવૃત્ત થઈ ગઈ અને નિરતિશય સુખની પ્રાપ્તિ. જીવન મુક્તિમ અનુપ્રાપ્ય. આ જીવન મુક્તિને પ્રાપ્ત કરીને પ્રારબ્ધ ક્ષય તો હવે એને જીવવાનું કારણ કઈ રહ્યું? તો કે હા, પ્રારબ્ધ ક્ષય મીક્ષતે. માત્ર રાહ જોઈ રહ્યો છે, પ્રારબ્ધના ક્ષયની રાહ જોઈ રહ્યો છે. એ શું અનુભવી રહ્યો છે? જીવન મુક્તિમ અનુપ્રાપ્ય. એ જીવંત છે ત્યારે પણ મુક્તિ પ્રાપ્ત કરી છે. ટૂંકમાં હવે એને જીવવામાં હવે કોઈ મુશ્કેલી નથી. જીવંત છે ત્યારે પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સે. ત્યાં સુધી હવે એને રાહ જોવાની છે જ્યાં સુધી એનો આ દેહ પડે નહીં ત્યાં સુધી. ક્યારે પડે? પ્રારબ્ધનો ક્ષય થાય. એટલે કે છે જીવન મુક્તિ અનુપ્રાપ્ય. આ જીવન મુક્તિ પ્રાપ્ત કરીને પ્રારબ્ધ ક્ષય મીક્ષતે. પોતાના પ્રારબ્ધના ક્ષયની હવે રાહ જોઈ રહ્યો છે. તો આ બે શ્લોકમાં આપણને બોધનું હેતુ અને બોધનું ફળ. હેતુ એટલે કે એનું કારણ અને ફળ એટલે કે એનું પરિણામ બંને બતાવે. હવે પછી આપણને ઉપાસનાનો હેતુ અને ફળ બતાવે છે, જેથી આપણે સમજી શકીએ કે બેમાં કેવો ભેદ છે. ટૂંકમાં જ્ઞાન અને ઉપાસના કે જ્ઞાન અને ધ્યાનનો ભેદ આપણે સ્પષ્ટ સમજતા હોઈએ તો જ પૂરું ધ્યાન બરોબર થઈ શકે ને. એટલા માટે ગ્રંથકાર આપણને આમ તો ધ્યાનનું જ આ પ્રકરણ છે, પણ ધ્યાન જે આપણે જાણીએ છીએ ને એના સંદર્ભમાં નથી જાણતા એ વસ્તુ બતાવવામાં આવે. આવો નિયમ છે. આ એક પદ્ધતિ છે. આપણને કઈ નવી વસ્તુ જણાવવી હોય તો અત્યારે જે જાણીએ છીએ એના સંદર્ભમાં નવી વસ્તુ જણાવવામાં આવે. કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર કેટલું ઊંચું સ્વામીજી? તો તમે પેલું બહુમાળી મકાન જોયું? કેટલા માળનું છે? 10 માળનું બહુમાળી મકાન છે. 10 માળનું. બસ એનાથી 10 ગણું ઊંચું. પેલું હું જાણતો નથી, પણ હવે આ જાણું છું. કહું 10 માળનું મકાન જાણું છું. એની મદદથી આપણે જાણતા નથી એનું જ્ઞાન આપે છે. નવી વસ્તુનું જ્ઞાન હંમેશા અત્યારે જે આપણે જાણીએ છીએ એના સંદર્ભમાં જ મળે ને. કોઈ નવા સ્થળનું વર્ણન કરવું હોય તો પણ અત્યારે આપણે જાણીએ એના સંદર્ભમાં જ વર્ણન થાય. બાકી એવું વર્ણન કરવામાં આવે જેનું મેં ક્યારેય જોયું સાંભળ્યું ના હોય તો મને સમજ પડે છે ને. અને તેથી અહીં પણ ઉપાસનાના સ્વરૂપના આપણને બરોબર ખ્યાલ આપવા માંગે છે. હવે જ્ઞાનનું સ્વરૂપ આપણે જાણીએ છીએ, કારણ કે આ બધા પ્રકરણોમાં જ્ઞાનની ચર્ચા થયેલી છે. એટલે જ્ઞાનનું સ્વરૂપ આપણે જાણીએ છીએ, એને સંદર્ભમાં રાખીને ઉપાસનાનું કેવું સ્વરૂપ છે એ સમજાવે છે. આ જ્ઞાન અને ઉપાસના વચ્ચે કેવો તફાવત છે એ તફાવત સમજાવે છે, જેથી આપણે ઉપાસનાને બરોબર સમજી શકીએ. ઉપાસનાયાશ્ચ બોધાત વૈલક્ષણ્યાંતર સિદ્ધે તદ્દર્શયતિ. તો ઉપાસના પણ આ જ્ઞાન કરતા વિલક્ષણ છે એ સમજાવવા માટે વૈલક્ષણ્યાંતર સિદ્ધે કે એવી પણ વિલક્ષણ છે, એની વિલક્ષણતા છે એ બતાવે છે. એનું પણ શું હેતુ છે અને ફળ છે. 77મા શ્લોકમાં આપ્તોપદેશમ વિશ્વસ્ય શ્રદ્ધાલુરવિચારયન ચિંતયેત પ્રત્યયૈરન્યૈઃ અનંતરિત વૃત્તિભિઃ. આપ્તોપદેશમ વિશ્વસ્ય. આ ધ્યાન છે ને હંમેશા આપ જ્ઞાન માટે પણ આપનો ઉપદેશ જોઈએ. ધ્યાન માટે આપ્ત એટલે કે જે એ શાસ્ત્રમાં એ વસ્તુમાં નિષ્ણાત છે, જે સારી રીતે અભ્યાસી છે, અનુભવી છે, એને આપ્ત કહેવાય. તો જે વિશ્વસનીય છે, જે વિદ્વાન છે, જે અનુભવી છે, એને વિશ્વાસ કરવા યોગ્ય છે. અનુભવી પણ હોય અને બધું જાણકાર પણ હોય
વિશ્વાસ કરવા યોગ્ય ના હોય તો આપતા ના કે તો પછી એના વાક્યના આપણે પ્રમાણભૂત ન ગણી શકીએ. તો આપણી સંસ્કૃતિમાં આ શબ્દને આપ્ત વાક્યને પણ પ્રમાણ ગણવામાં આવે છે. આપ્ત વાક્ય એટલે કે જે વિશ્વસનીય જાણકાર વ્યક્તિ છે એનું વાક્ય, એને પણ પ્રમાણ ગણવામાં આવે છે. જાણકાર પણ હોવી જોઈએ વ્યક્તિ અને વિશ્વસનીય પણ હોવી, એને આપ્ત કહેવાય. કોઈ જાણતા હોય પણ વિશ્વસનીય ના હોય, આપણે ગેરમાર્ગે દોરે. ઘણા વિશ્વસનીય હોય પણ જાણતા ના હોય તો આપણે ઊંધા દોરે. તો એટલે કે છે આપ્તોપદેશમ, આપ્તસ્ય ગુરોહો ઉપદેશમ. ઉપાસના વિશે, ધ્યાન વિશે પણ હંમેશા ગુરુ આપણને ઉપદેશ કરે કેવું ધ્યાન કરવું જોઈએ. ઉપાસ્ય સ્વરૂપ પ્રતિપાદક વાક્ય જાતમ. તેમ સગુણ બ્રહ્મનું, ઈશ્વરનું ધ્યાન કરવું હોય, કોઈ દેવતાનું ધ્યાન કરવું તો આપણને સમજાવે કે ગણેશનું ધ્યાન કરવું હોય તો કેમ કરવું, એનું કેવું રૂપ છે અને એ બધું આપણે સમજાવે. કોઈ પણ જે દેવતાનું ધ્યાન કરવાનું હોય એનું આપણે સ્વરૂપ વગેરે સમજાવે, એની પદ્ધતિ સમજાવે. અહીં જો કે નિર્વિશેષ તત્વનું ધ્યાન કરવાનું છે, તેમાં પણ નિર્વિશેષ જે આગળ કહેવામાં આવ્યું તે પ્રકારે એ ધ્યાનની પદ્ધતિ તો એનું સ્વરૂપ શું છે આપણે સમજાવે અને કેમ ધ્યાન કરવાની પદ્ધતિ પણ સમજાવે. તો ઉપાસ્ય સ્વરૂપ પ્રતિપાદક વાક્ય જાતમ. ઉપાસ્ય જેની ઉપાસના કે ધ્યાન કરવાનું છે એનું શું સ્વરૂપ છે એ સ્વરૂપનું પ્રતિપાદન કરનારા વાક્યને ઉપદેશ કહેવાય. તો પહેલા ગુરુજી પાસેથી આ પ્રકારે જેનું ધ્યાન કરવાનું છે એ બ્રહ્મનું આપણે ઉપદેશ સાંભળીએ. પછી વિશ્વસ્ય, આ ધ્યાન વસ્તુ એવી છે ને કે આપણે વિશ્વાસ રાખીને કરવી પડે, કારણ કે અત્યારે આપણા અનુભવનો વિષય નથી. બ્રહ્મ તો અનુભવનો વિષય હોવાને કારણે એનું જ્ઞાન જ્યારે ઉપદેશ કરવામાં આવે ત્યારે જે અનુભવ છે એને સમજાવવામાં આવતો હોય છે. જો વેદાંત શાસ્ત્રમાં આપણને જે ઉપદેશ કરવામાં આવે છે એ અત્યારે આપણને થઈ રહેલા અનુભવને સમજાવે છે. જ્યારે પણ આત્માનો ઉપદેશ કરવામાં આવે ત્યારે કોઈ નવા અનુભવ નહીં, અત્યારે જ અનુભવ થઈ રહ્યો છે એ અનુભવને સમજાવે છે. પ્રશ્ન પૂછે કે અત્યારે હુંનો અનુભવ થઈ જ રહ્યો છે, એટલે પ્રશ્ન પૂછે કે આ શરીર શું છે, આ ઇન્દ્રિય શું છે, આ મન શું છે. આમ અન્વય વ્યતિરેકથી આપણને હું જેનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ જેના વિશે ભ્રમ સેવાઈ રહ્યો છે એનું વાસ્તવિક સ્વરૂપ સમજાવે. એમાં એટલા વિશ્વાસની બહુ જરૂર નથી. વિશ્વાસ એટલો જ કે ભાઈ એમને સાંભળીએ આપણે અને જે કે એ પ્રમાણે આપણે વિચાર કરીએ, એટલો વિશ્વાસ. બાકી એવું નહીં કે દાદા અજાણી વસ્તુ આપણે સમજાવે. જ્યારે ધ્યાન કરવાનું હોય વિષ્ણુ ભગવાનનું કે શિવજીનું, ત્યારે જે વસ્તુ આપણે જાણતા નથી એનો ધ્યાનનો ઉપદેશ આપતા હોય ત્યારે આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે ભાઈ શિવજી આવા હોવા જોઈએ. જેમ કૈવલ્ય ઉપનિષદમાં કહેવામાં આવે ને, ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ ત્રિલોચનમ નીલકંઠમ પ્રશાંતમ. ઉમા સહાયમ, ઉમા સહિતના, ત્રિલોચનમ ત્રણ લોચન વાળા, નીલકંઠમ પ્રશાંતમ, નીલકંઠ પ્રશાંત. તો આ પ્રકારે મનમાં આપણે બધી કલ્પના કરીએ કે ત્રણ લોચન વાળા, પ્રશાંત, નીલકંઠ, ઉમા સાથેના, આ પ્રકારે વર્ણન કરે ત્યારે એમનો વિશ્વાસ રાખીને આપણે આ પ્રકારે શિવજીને જોયા નથી પણ આપણે આ પ્રકારે મનમાં શિવજીની કલ્પના કરીએ. તો આ રીતે વિશ્વાસ જોઈએ ધ્યાન માટે. એટલે કે વિશ્વસ્ય વિશ્વાસમ કૃત્વા, વિશ્વાસ એટલે વિશ્વાસમ કૃત્વા. આ પ્રકારે આપણને ગુરુજી જે ઉપદેશ કરે આ ધ્યાન ધ્યેય વિષયનો, તો એના પર વિશ્વાસ રાખીને આ વિચાર પણ આવું કેમ એવી ચિંતા નહીં કરવાની. એ પણ શિવજીના આ સાપ કેમ છે, ત્રણ લોચન કેમ તો કે છે, નીલકંઠ કેમ તો કે છે, આ જટાજૂટ કેમ તો કે છે, આ ગંગા કેમ ને કહે તો છે. બસ એમાં પછી આ વિચાર આવું કેમ, આવું જ હોય. બ્રહ્મ આવું કેમ, જ્ઞાન માટે વિચારવું પડે આપણે. આત્મા આવો કેમ, સચ્ચિદાનંદ કેમ, અસ્થિભાતિ પ્રિયમ કેમ, એમાં વિચાર કરવો પડે. પણ શિવજી આવા કેમ તો કેવા જ હોય. ગણપતિ આવા કેમ, આવું કેવું ડુડાવું એમનું પેટ, એમનું હાથીનું મોં એવું, સ્વામી એવું હોય તો કે હા એવું હોય. એમાં કઈ પછી આ વિચાર, એમાં પછી વિચારનો કોઈ સ્થાન નથી, પ્રશ્નને એવા સ્થાન નથી. એટલે કે કૃત્વા અવિચાર્યન ઉપાસ તત્વમ. બસ
જે પ્રકારનું ચિત્ર આપણને આપવામાં આવે એ પ્રકારના ચિત્રને મનમાં આપણે ખડું કરવાનું. પ્રત્યય અન્ય વિજાતીય ઘટાદ વિષય અનંતરિત વૃત્તિભી અવ્યવહિત વૃત્તિભી ચિંતે. અને પછી બસ એ જ વૃત્તિને મનમાં જાળવી રાખે. ધ્યાનને કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ. એક જ જાતિની વૃત્તિનો પ્રવાહ મનમાં જાળવી રાખવાનું નામ ધ્યાન. તો બસ આપણે ગણપતિનું વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારનું ચિત્ર આપણે મનમાં બરોબર જેમ વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારનું ચિત્ર આપણે મનમાં તાદૃશ કરીએ અને બસ આપણે એક પ્રકારની વૃત્તિ જાળવી રાખીએ. ચિંતયેત પ્રત્યય અન્ય અનંતરિત વૃત્તિભી. અને એ જ પ્રકારના નિવૃત્તિનો પ્રવાહ અર્થાત બીજા કોઈ પ્રકારનો વિચાર અંદર ના આવવો જોઈએ. પછી ઘટપટ વગેરે કોઈ વિચાર આવે પછી ગણપતિનો વિચાર હટાવી દેવું નહીં. હટાવી તો વળી પાછા ગણપતિનો વિચાર લઈ આવે. પાછો કંઈક બીજો વિચાર આવ્યો વળી પાછા લઈ આવે. પાછો બીજો વિચાર પાછા લઈ આવે. અભ્યાસ એનું તો કાવંતે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય જેનું ધ્યાન કરવાનું છે વારંવાર એ વિચારને સ્થાપિત કરીએ. પછી મન બીજે જતું રહે એમાંથી વૈરાગ્યને છોડાવીએ વળી પાછું અને વારંવાર સ્થાપિત કરીએ. આ પ્રકારે ધીમે ધીમે આપણે એ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરીએ કે પ્રકારની નું પ્રભુત્વ પ્રાપ્ત કરીએ કે આપણે ઈચ્છે છે એ વિષયના વૃત્તિનો પ્રવાહ મનમાં જળવાઈ રહે. આ ધ્યાનની આ પ્રક્રિયા જે કોઈ ધ્યાનનો વિષય અહીં તો જાણે કે નિર્ગુણ બ્રહ્મ ધ્યાનનો વિષય છે પરંતુ આ ધ્યાનની સામાન્ય વ્યાખ્યા કરવામાં ઉપાસનાની કે ધ્યાનની સામાન્ય વ્યાખ્યા કરવામાં આવી. આપતોપદેશમ વિશ્વસ્ય. આપ એટલે ગુરુજી જે ઉપદેશ કરે આપણને ધ્યેય વિષયનો એનો વિશ્વાસ રાખીને શ્રદ્ધાળુ શ્રદ્ધા સહિત અવિચારયન એના પર પછી બીજો વિચાર નહીં કરવાનો કે આમ કેમ ને આમ કેમ નહીં. એનું નામ શ્રદ્ધાળુ. પેલું પૂછે કે આવું કેમ અત્યારે તમે છોકરાઓનું કહો બાળકોને વર્ણન કરો આવું ગણપતિને આવું હોય. શિવજીએ ગણપતિનું માથું કાપી નાખ્યું. પિતા પુત્ર લડાઈ થઈ પિતાએ પુત્રને માથું કાપી નાખ્યું. આવું કેમ આપણે આવું તો ના પૂછીએ. આપણે જયારે મોટા થયા ને આવું કોઈ પ્રશ્ન પૂછતા નહોતા. બરાબર છે અત્યારે છોકરાને તમે કહો આવું અને પછી તો પછી એનું એ માથું કેમ પાછું નામ કે જતું રહ્યું માથું જતું રહ્યું બીજું માથું ક્યાંથી લાવવું. એટલે શિવજીએ પોતાના ગણોને કહ્યું કે જે કોઈ પહેલું મળે એનું માથું લઈ આવો. અને પહેલો હાથી મળ્યો માટે હાથીનું માથું લઈ આવ્યા અને મૂકી દીધું. એવું હોય સ્વામીજી. અચ્છા ટૂંકમાં આ કાશું હવે વિશ્વાસ ના જન્મે લોકોને શ્રદ્ધા ના હોય. એટલે ઉપાસના વિષયની અંદર બહુ લાંબી ચોળી આપણે ચિંતન નહીં કરવાનું. આમ કેમ ના આમ કેમ નહીં. હવે ભગવાન વામન છે ને બોલે પાસે આવે 3 પગલા જમીનની માંગણી કરી પછી વિરાટ બની ગયા. ભલે ક્ષેત્ર હવે આપણે ખબર જ નથી કે ભલે ક્ષેત્ર કહેવાય. પછી મોટા થયા ત્યારે પૂછે ત્યાં ખબર કે ભલે ક્ષેત્ર ખરો. એમણે તો વચન આપેલું કે હું એમ તો વામન 3 પગલા આપું છું. એમની શરતનું પાલન ના કર્યું તો બલિરાજે એમ કેમ ના કહ્યું કે તમારી આપણે શરતનું પાલન નથી કરવાનું નહીં આપો. ભક્ત કોને કહેવાય? ભક્ત કોઈ અપેક્ષા ભગવાન પાસે જ ના રાખે. એટલે આવી બધી વસ્તુ પર આજની પેઢીને વિશ્વાસ બેસે જરા મુશ્કેલ છે. શ્રદ્ધાળુ અવિચારયન આ ધ્યાન માટે આ બધું જે છે ને બધા પુરાણો છે બધા ધ્યાન માટે છે. ભગવાનના ભગવાનની બધી લીલાઓનું વર્ણન જે કરવામાં આવ્યું ધ્યાન માટે. શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ધ્યાન માટે. આવું એક ટચલી આંગળી આખો ગોવર્ધન પર્વત કેવો હોઈ શકે? આટલા નાના કૃષ્ણ અને પેલો કયો હતો તૃણાવર્ત એટલા વજનદાર બની ગયા બોલો રાક્ષસ કચડા દબાઈ ગયો. આવું થાય આવું થાય. અને તો આ બધું છે ને મળે ધ્યાન માટે છે. શ્રદ્ધાળુ અવિચારયન કે ભગવાન કૃષ્ણ આવા હોય ભગવાન રામ પેલા હોય તો રામજી કેમ આવા પણ કૃષ્ણ જેવો એમણે કેમ ના કર્યું? એવું જ કરે. તો ગણપતિ આમ કેમ કરે? એવું જ કરે. શિવજીએ પેલું કેમ આવું કેમ વરદાન આપી દીધું? એ આપી જ દે. એટલે આવું કેમ આવા જાત જાતના વરદાન શિવજી આપી દે છે. અને તો પછી વિષ્ણુ ભગવાન આવવું પડે અને પછી બસ એવું જ થાય. શ્રદ્ધાળુ અવિચારયન
તો બસ શિવજીનો સ્વભાવ છે તેથી એના વિશે વધારે પૂછતાછ નહીં કરવાની. જે છે ને વિશ્વસ્ય વિશ્વાસ રાખીને સ્વીકારી લેવાનું શ્રદ્ધાપૂર્વક. અને તો પછી એ શિવજીનો સાક્ષાત્કાર કરે. જે શ્રદ્ધા નથી ધરાવતા તો ન થાય, પણ શ્રદ્ધા ધરાવતો હોય કે નહીં આવા શિવજી હોઈ શકે. તો જરૂર એનામાં એવી શ્રદ્ધા હોય, એવો વિશ્વાસ હોય, એ પ્રકારની ભાવના હોય અને એ પ્રકારનું ધ્યાન કરે તો જરૂર એને એના ધ્યેય વિશેનો સાક્ષાત્કાર થાય. ચિંતયેત પ્રત્યયી અન્યૈ, બીજા બધા પ્રકારની વૃત્તિઓ વિજાતે વૃત્તિ છે ને સજાતે વૃત્તિ પ્રવાહ. તો એ ધ્યેય વિશે સિવાય નહીં કોઈ વૃત્તિ આવે અને હટાવીને વળી પાછી ધ્યેય વિશેની વૃત્તિને સ્થાપિત કરવી આ ધ્યાનનો પ્રકાર છે. તો એનું પેલામાં વિચારયેત વિચારાધ્યાયતે બૌદ્ધ. અહીં શું છે? આ વિચારયન એ કહેવાય વિલક્ષણતા બતાવે. આમાં શું છે? ચિંતયેત પેલામાં શું છે? અનિચ્છાયમ ન નિવર્તયેત, એમાં પોતાની સ્વતંત્રતા નથી. આમ શું? ચિંતયેત હમણે ચિંતન કરવું જોઈએ, આમ એનું કર્તૃત્વ છે. કેન્દમ કાલમ ચિંતયેત હતી, ક્યાં કેટલા કાળ સુધી ક્યાં સુધી આ પ્રકારે ધ્યાન કરવું જોઈએ, ચિંતા કરવી જોઈએ, ચિંતન કરવું જોઈએ. તેનો ઉત્તર 78મા શ્લોકમાં આપે છે. યાવત ચિંત્ય સ્વરૂપત્વ અભિમાન સ્વસ્ય જાયતે તાવદ વિચિંત્ય પશ્ચાચ્ચ તથૈવામૃતિ ધારયેત. યાવત ચિંત્ય સ્વરૂપત્વ અભિમાન સ્વસ્ય જાયતે, યાવત જ્યાં સુધી ચિંત્ય સ્વરૂપત્વ અભિમાન. આ ધ્યાનમાં બીજું શું છે કે હું જેનું ધ્યાન કરતો હોઉં તાદાત્મ્ય, એની સાથે તાદાત્મ્ય. અને તો એટલે એટલા જ માટે એકનો એક જ વિચાર જયારે મનમાં જવાઈ રહે ત્યારે મારું મન કે અમારું વ્યક્તિત્વ પણ એ જ આકાર ધારણ કરે લે. અત્યારે પણ જે હું છું એ એવા લાંબા દીર્ઘકાળના ધ્યાનને કારણે અત્યારે હું આવો છું. અત્યારે જે છું એ શેને કારણે છું? એ દીર્ઘકાળના ધ્યાનને કારણે. એટલા જ માટે ધ્યાન બહુ મહત્વની વસ્તુ છે. આપણે પ્રયત્નપૂર્વક ઈચ્છિત વસ્તુનું ધ્યાન કરીએ તો આપણા પરિવર્તન લાવી શકીએ. ભલે આપણા મનને અમુક વિચાર કરવાની ટેવ પડી જ ગઈ હોય તો પણ આપણે વિચારની નવી ટેવ સ્થાપિત કરીએ અને એ પ્રકારે પ્રયત્નપૂર્વક એવો જ વિચાર કર્યા જ કરીએ તો આપણા મનની વિચાર કરવાની ટેવને બદલી શકીએ. એટલે બદલાવાની શક્યતા છે. આનું નામ જ ધ્યાન. આ ધ્યાન પણ મુખ્યત્વે આ વૈદિક સંસ્કૃતિમાં છે. કેવી રીતે આપણે આપણા માનસમાં સદંતર પરિવર્તન કેમ લાવવું, તો કેવી રીતે આપણે ઈચ્છીએ તે પ્રકારના વિચારને બસ એ વિચારને સ્થાન આપવું, એ જ વિચારને જ રાખો અને બીજા વિચાર હટાવી દેવા. જે મને ગમે છે એ વિચારને જ હું ચાલુ રાખું, બીજા વિચારને હટાવી દઉં અને લઈ આવો પાછો. અભ્યાસ કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ વૈરાગ્યથી જરૂર આ મનનો નિગ્રહ થઈ શકે, અર્થાત મન પર આપણે પ્રભુત્વ પ્રાપ્ત કરી શકીએ. એટલે કહ્યું યાવત ચિંત્ય સ્વરૂપત્વ અભિમાન સ્વસ્ય જાયતે. જ્યારે ત્યાં સુધી આ કરવાનું ધ્યાન, ત્યાં સુધી આ પ્રકારનો વિચારનો પ્રવાહ આપણે જાળવી જ રાખવાનો, જ્યાં સુધી આપણને એ ધ્યેય વિષય સાથે તાદાત્મ્ય થાય, એની સાથે ઐક્ય પ્રાપ્ત થાય. એને તાદાત્મ્ય કહેવાય અને ઐક્ય કહેવાય. આટલો ફેર છે. તાદાત્મ્ય એ પ્રકારનો એનો આત્મા મારો આત્મા બની જાય. જેમ કે તપ્તાય પિંડ, આ પેલો અગ્નિનો ગોળો, આગનો ગોળો છે, અગ્નિ અને લોખંડ. તો લોખંડને આપણે ગરમ કરીને લાલચોળ બનાવીએ ત્યારે અગ્નિ અને લોખંડનું તાદાત્મ્ય થઈ ગયું છે. અર્થાત આ અગ્નિ જે છે ને એ લોખંડના આકારનો બની ગયો, લોખંડ એ અગ્નિના આકારનો બની ગયો. એને શું કહેવાય? તાદાત્મ્ય. તો તેવી જ રીતે મારું અને જે ધ્યેય વિષય હોય, જે દેવતાનું કે હું ઈશ્વરનું ધ્યાન કરતો હોઉં એની સાથે તાદાત્મ્ય, ઐક્ય, એની સાથે તાદાત્મ્ય એના જેવું જ થઈ ગયું. અભિમાન સ્વસ્ય જાયતે, પોતાનું એ પ્રકારનું અભિમાન જન્મે કે હું શિવ છું, હું શિવ છું, હું શિવ છું. પેલો શિવોહમ જુદું પાછું, નિર્વિશેષ શિવ અને સવિશેષ શિવ. આ ધ્યાન અત્યારે તો કે સવિશેષ ધારો કે તો એ પ્રકારનું તાદાત્મ્ય જ્યારે જન્મે તાવત વિચિંત્ય, ત્યાં સુધી આ પ્રકારે પ્રયત્નપૂર્વક
આ રીતે વિચારધારાના આપણે જાળવી રાખવી જોઈએ અને પછી એ જાળવી રાખવી પડે. પશ્ચાત તથૈવ આમૃતિ ધારે, અને આ પ્રકારનું તાદાત્મ્ય પ્રાપ્ત થયા પછી પણ આ મૃતિ મરણ સુધી એ જ પ્રકારની વિચારધારા આપણે પ્રયત્નપૂર્વક જાળવવી પડે. કે ધ્યાનમાં પ્રયત્ન રહેલો છે. કોનો પ્રયત્ન? ધ્યાન કરનારનો પ્રયત્ન. પ્રયત્ન ના કરીએ તો શક્ય છે કે બીજા વિચારો આવી જાય પાછા. અને તેથી આપણે હંમેશા આપણો જે વિષય છે એનો વિચાર પ્રવાહ પ્રયત્નપૂર્વક આપણા મનમાં જાળવવો પડે. જ્ઞાનમાં એવું નથી. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એ આગળ કહેશે છે. એટલે જ્ઞાન અને ધ્યાનમાં જે વિલક્ષણતા છે વિલક્ષણતા બતાવે છે. તો ઉપાસકસ્ય તદ્રૂપત્વ અભિમાનમ ઉદાહરણ પ્રદર્શન સ્પષ્ટીકરોતિ, કે ઉપાસકને પોતાના ઉપાસ્ય દેવતાનું રૂપ એની સાથે તાદાત્મ્ય થઈ જતું હોય છે. એ ઉદાહરણ દ્વારા આ ગ્રંથકાર સ્પષ્ટ કરે છે. કેવી રીતે આ ધ્યાન કરનાર કે ઉપાસના કરનાર જે ઉપાસ્ય કે જે વિષય છે કેવું તાદાત્મ્ય પ્રાપ્ત કરે, એ કેવો બની જાય છે. તમે બનવાની પ્રક્રિયા છે. ધ્યાનમાં શું છે? બનવાનું છે. જ્ઞાનમાં જાણવાનું છે. તો બનવાની પણ બહુ મોટી વસ્તુ છે. આપણા શાસ્ત્રોમાં બનવાનું બહુ જ, જેટલી ઉપાસનાઓ છે વેદમાં ઉપનિષદમાં પણ ઘણી ઉપાસનાઓ છે, બધી બનવા માટેની ઉપાસના છે. કોઈને ઇન્દ્ર બનવું હોય, કોઈને અગ્નિ બનવું હોય, કોઈને ધારો કે હિરણ્ય ગર્ભ બનવું છે તો જરૂર બનો. સતત એનો જ વિચાર ભાવના સાથે જાળવી રાખો તો એક દિવસ તમે બનશો. એટલે એક છે જેવું મન તેવું માનવી, અને તે એ સિદ્ધાંત છે. તો આપણા મનને બનાવવું એ આપણા પર આધારિત છે. આપણા મનમાં તો વિચારનો પ્રવાહ ચાલી જતો હોય છે, પરંતુ જેવી રીતે પેલા બીવામાં આપણે મીણ ઢાળીએ અને મીણ પેલા બીબાનો આકાર જેમ ધારણ કરે લે, તેવી રીતે જે કોઈ આકાર આપણા મનને આપવા ધારીએ એ પ્રકારનો આકાર મન ધારણ કરી શકે. તો શિવજી એક બીબું થઈ ગયું. ધારો કે એનું ધ્યાન કરવું તો બીબું થઈ ગયું. એ આકારમાં મારા મનની દરેક વૃત્તિનું ઢાયા જ કરું. આમ દરેક વૃત્તિને શિવજીનો આકાર એમ કરીને દીર્ઘકાળ સુધી નિરંતર અને ઉત્સાહપૂર્વક ભક્તિભાવપૂર્વક આ કરવામાં આવે ત્યારે છેવટે મારું મન શિવજીના આકારનું બની જાય. અને મર્યા પછી હું શિવજીના આકાર બ્રહ્મલોકે મહીયતે, અથવા શું છે? શિવલોકમ વાપનોતી શિવેન સહ મોદતે. ચાલો, શિવલોકને પ્રાપ્ત કરે. રુદ્રતુલ્ય તથાત્ર, રુદ્રતુલ્ય બની જાય. એ જીવતો હોઉં ત્યાંથી મનમાં શિવજી હોય, મર્યા પછી શિવજી બની જાય. યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ. તો પહેલા ભાવમાં પરિવર્તન આવે. મારું મન જે છે એના ભાવમાં પરિવર્તન આવે અને શિવજીનો ભાવ સ્થાપિત થાય, અને પછી આ ઉપાધિ જ્યારે દૂર થાય ત્યારે એની સાથે ઐક્ય પ્રાપ્ત થાય. આ ઉપાસનાની પદ્ધતિ છે. તો અદ્વૈત વેદાંત સિવાયના બધા સંપ્રદાય, બધા જ પંથો આપણને આ ઉપાસનાનો હંમેશા ઉપદેશ કરતા હોય છે. ઉપાસકસ્ય તદ્રૂપત્વ અભિમાનમ, કે આપણા શાસ્ત્રોમાં આ પ્રકારનું વર્ણન આવે છે કે કયું ઉપાસક જે ઉપાસના કરતો હતો એની સાથે એનું કેવું અભિમાન થઈ ગયેલું, આ સાથે કેવો બની ગયો હતો. ઉદાહરણ પ્રદર્શન સ્પષ્ટીકરો, તે ઉદાહરણના પ્રદર્શનથી સ્પષ્ટ કરે છે. કહે છે 89મા શ્લોકમાં, બ્રહ્મચારી ભિક્ષમાણઃ યુત સંવર્ગ વિદ્યયા સંવર્ગ રૂપતામ ચિત્તે ધારયિત્વાહ્યભિક્ષત. બ્રહ્મચારી ભિક્ષમાણઃ, કોઈ બ્રહ્મચારી ભિક્ષા માંગી રહ્યો હતો. છાંદોગ્ય ઉપનિષદમાં આખ્યાયિકા આવે છે સંવર્ગ વિદ્યા. છાંદોગ્ય ઉપનિષદમાં એક સંવર્ગ વિદ્યાનો ઉપદેશ છે. સંવર્ગ એટલે સ્વસ્મિન વૃંક્તે ગૃહ્ણાતિ ગ્રસતિ, જે પોતાના બધા ગળી જાય છે. સંવર્ગ કોને કહેવાય? જે પોતાનામાં ગળી જાય છે.
તો જો આ જળ છે ને પૃથ્વીને ગળી જાય ને અગ્નિ છે જળને ગળી જાય અને વાયુ, આ વાયુ કે પ્રાણ જે છે ને એ પ્રાણ બધાને ગળી જાય. જેમ આપણે પણ જયારે સુષુપ્તિમાં હોઈએ ત્યારે આપણું સમગ્ર વ્યક્તિત્વ જે છે એમાં એક જ જાગ્રત છે પ્રાણ. એ પ્રાણ આપણા આખા વ્યક્તિત્વને, આપણી વાણીને, મનને બધાને ગળી ગયો છે પ્રાણ, અને એક પ્રાણ જ બાકી રહી ગયો. અને તેવી રીતે આ જગતનો પણ જયારે લય થાય ત્યારે આ પ્રાણ એટલે સમષ્ટિ પ્રાણ હિરણ્યગર્ભ છે, આ બધા બાકીના બધા દેવતાઓને ગળી જાય. એને સંવર્ગ કહેવાય, જે બધાને ગળી જાય અને પોતાનામાં સમાવી રહે. તો આ રીતે છંદોગ્ય ઉપનિષદમાં સંવર્ગ વિદ્યા, આ પ્રાણ જે છે ને એ પ્રાણની ઉપાસના માટે કહેવામાં આવ્યું. તો કોઈક બ્રહ્મચારી આ પ્રકારે ઉપાસના કરતો હતો, પ્રાણની ઉપાસના કરતો હતો. કશ્ચિત સંવર્ગત્વ ગુણ વિશિષ્ટ પ્રાણોપાસક બ્રહ્મચારી આ પ્રાણની ઉપાસના કરતો હતો. પ્રાણ હિરણ્યગર્ભ સમષ્ટિ પ્રાણ, એની ઉપાસના કરવાની ઘણી પદ્ધતિઓ આપણા શાસ્ત્રોમાં છે. એક પદ્ધતિ છે સંવર્ગ, એટલે કે આ વૃંગતે ગ્રસતી સમ્યક સ્વસ્મિન વૃંગતે, આ બધું પોતાનામાં ગ્રસતી ગળી જાય, પોતાનામાં એ બધાને ગળી જાય. જે પેલી મોટી માછલી નાની માછલીને ગળી જાય ને તેવી રીતે આ પ્રાણ બધાને ગળી જાય. સંવર્ગ ગુણ વિશિષ્ટ પ્રાણ, આમ બધાને ગળી જવા એ પ્રકારનો ગુણ ધરાવનાર જે પ્રાણ છે સમષ્ટિ પ્રાણ, એ પ્રાણની અહંગ્રહ, હું પ્રાણ છું એ પ્રકારે બ્રહ્મચારી લાંબા સમયથી ઉપાસના કરતો હશે. ભિક્ષાહરણાર્થમ આગત્ય, એ ભિક્ષા માટે આવ્યો. ક્યાં આવ્યો? અભિપ્રતારી નામના રાજ્ઞ પુરતઃ, અભિપ્રતારી નામના રાજાની સમક્ષ આવી ગયો. છાંદોગ્ય કહે છે અથ શૌનકમ ચ કાપેયમ અભિપ્રતારિણમ ચ કાક્ષસૈનિમ પરિવિશ્યમાણો બ્રહ્મચારી બિભિક્ષે. તો શૌનક કાપેય નામનો એક ઋષિ અને અભિપ્રતારી કાક્ષસૈની નામનો બીજો ઋષિ, કે અહીંયા રાજા કહે છે, ચાલો. પરિવિશ્યમાણો, આ બંને જયારે એમને બંનેને ભોજન પીરસવામાં આવતું ત્યારે આ બંને ભોજન માટે બેઠેલા. શૌનક અને અભિપ્રતારે બંને, કાપે અને અભિપ્રતારે બંને ભોજન માટે બેઠેલા. એમ ભોજન પીરસાઈ રહ્યું હતું. બ્રહ્મચારી ભિક્ષે, ત્યારે કોઈ બ્રહ્મચારી આવે ને એને ભિક્ષાની માંગણી કરી. આમણે જોયું કે આ બ્રહ્મચારી જરા ગર્વિષ્ઠ છે. આ બ્રહ્મચારી છે તો ઉપાસના કરતો હશે, એને પોતાની ઉપાસનાનો ગર્વ એવું લાગે છે કે હું સૌથી વધારે જાણનાર છું, બ્રહ્મને હું બ્રહ્મિષ્ઠ છું. બ્રહ્મિષ્ઠ છું એટલે શું? બ્રહ્મને હું સૌથી વધારે સારી જાણનાર છું. આ પ્રકારનો ગર્વ એના મોં પર દેખાય છે. અને માટે જયારે જોઈએ તો ખરો કે શું કરે છે. અને તસ્મૈહ ન દદતુઃ, આ બંનેની ભિક્ષા ના આપે. જો તો ખરો શું કહે છે? ભિક્ષા ના આપે કંઈક તો કહે છે ને. બ્રાહ્મણ એમને તો ના જ જાય, કંઈક સંભળાવ્યો વગર તો જાય જ નહીં. કશું ભિક્ષા માંગે અને તમે ના આપો તો કંઈક સંભળાવ્યો તો ખરા જ. જો તો ખરા શું કહે છે? સહોવાચ, અને ત્યારે રાજ્ઞ પુરતઃ, આ રાજાની સમક્ષ આવીને એને ભિક્ષા માંગી અને ના આપી ત્યારે બહુ સહોવાચ. મહાત્મન ચતુર દેવ એક સ જાગાર ભુવનસ્ય ગોપાહ. ચતુર મહાત્માન, આ ચાર મહાત્માઓ, ચાર દેવતાઓ છે. એક દેવ જગાર, જાગાર, આ એક જ દેવતા, એક દેવ છે, એને પેલા ચાર દેવોને ગળી ગયો. કોણ ચાર દેવ? સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, આ ચાર દેવને આ એક વાયુદેવ જે છે એ વાયુદેવ, કારણ કે બધી વસ્તુ છોડ વાયુમાં લીન થઈ જાય છે ને. સાંજ પડે ત્યારે સૂર્યનો અસ્ત થાય તો સૂર્ય ક્યાં જાય છે? એ વાયુમાં લીન થઈ જાય છે. અગ્નિ આમે વાયુમાં લીન થઈ જાય, ચંદ્રમાં અસ્ત થાય ક્યાં લીન થઈ જાય? એમાં વાયુમાં લીન થઈ જાય છે. તેમ પૃથ્વીનો ઉદય પણ થાય, અસ્ત થાય, જળનો ઉદય થાય, અસ્ત, આ બધું વાયુમાં. ટૂંકમાં આ વાયુ, આ ચારે ચાર. ચતુર મહાત્મન એક દેવ જાગાર, આ એક દેવ જે વાયુ છે કે પ્રાણ છે, આ ચારે ચાર મહાત્માઓને, ચારે ચાર દેવતાઓને ગળી ગયા. ભુવનસ્ય ગોપાહ,
આ વાયુ કે પ્રાણ શું કરે છે? ભુવનસ્ય ગોપા, સમગ્ર જગત જે છે, બધા જે જગત છે, ભૂ ભૂ આ બધા લોક છે, એ બધાનું રક્ષણ કરનાર છે. જેમ આપણે ઊંઘી જઈએ ત્યારે આપણો વાયુ જે છે, પ્રાણવાયુ, એ આપણી ઉપાધિનું રક્ષણ કરે છે ને. અંતે રીતે આ સમગ્ર જગતને જયારે ગળી જવામાં આવે, નિદ્રામાં હોય ત્યારે પણ આ વાયુ જે છે, હિરણ્યગર્ભ, આ સમગ્ર જગતનું રક્ષણ કરે છે. બ્રહ્મા દેવાનામ પ્રથમ સ્તંભ ભૂવ વિશ્વસ્ય કરતા ભુવનસ્ય ગોપતા ભુવનસ્ય ગોપા તમ કાપેય ન અભિપશ્યંતિ મર્ત્યા. હે કાપેય, હે શૌનક, હે અભિપ્રસારીન, બંનેને કહ્યું. કાપેયને મળે કહ્યું, અભિપ્રસારીને કહ્યું કે મર્ત્ય અર્થાત આ મરવું ધર્મજનો છે, એટલે કે મનુષ્યો આ દેવને જોઈ શકતા નથી. બહુધા વસંતમ, ટૂંકમાં અનેક રીતે નિવાસ કરનાર દેવને આ મર્ત મનુષ્ય જોઈ શકતા નથી. ટૂંકમાં તમે મર્તે છો, તમે જોઈ શકતા નથી. અને યસ્મૈ વા એતદન્નમ તસ્મૈ એતદ ન દત્તમિતિ, તમે જ્યારે મને અન્ન ના આપ્યું ત્યારે કોને નથી આપ્યું? જેને માટે તમે આ ભોજન પકાવ્યું, જેને માટે અન્ન પકાવ્યું, એને તમે અન્ન નથી આપ્યું. જો તમે જોઈ શકતા હોત તો તમે અન્ન જરૂર મને આપ્યું હોત. કારણ કે તમે કોને માટે અન્ન બનાવ્યું, પકાવ્યું છે? પ્રાણ માટે. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિત. ભગવાન કહે છે કે હું જ આ વૈશ્વાનર, આ પ્રાણ જે છે ને ભોગતા છે. અન્ન છે ભોગ્ય છે, પ્રાણ ભોગતા છે. આમ જે અન્ન બધું બનાવવામાં આવતું હોય, રાંધવામાં, એ પ્રાણને માટે. આના કાપે કે આ જે અભિપ્રસારી બંને જ અન્ન લઈ રહ્યા છે, છેવટે પ્રાણને માટે જ લઈ રહ્યા છે. તો જેને માટે અન્ન છે એને જ આપ્યું, અપાયું નથી અન્ન. બ્રહ્મચારીએ કહ્યું. જો આ બેની જગ્યાએ કોઈ સાદા જો બીજા હતો તો બળીને ભસ્મ થઈ ગયો, પણ આ તો બે બહુ સમર્થ હતા. અંતેથી પછી કાપે અભિપ્રસારીને કહ્યું કે તું જે દેવતાની વાત કરે છે ને એને અમે જાણીએ છીએ. અને પછી એમણે પોતાનું જ્ઞાન પ્રગટ કર્યું. એટલું સારું છે. આપણી કથા અહીં પૂરી થાય છે, પણ કહેવાનો ભાર થાય છે કે આ બ્રહ્મચારી એ શું કહે છે? જેને માટે આ ભોજન બનાવ્યું છે એને તમે ભિક્ષા નથી આપી. ભિક્ષા તો એને નથી આપી ને. એ શું કહે છે? જેને માટે અન્ન બનાવ્યું એને ભિક્ષા ના મળી. એટલે હું કોણ છું? હું પ્રાણ છું. ટૂંકમાં એ પોતાનામાં પ્રાણમાં કોઈ ભેદ જોતો નથી. એ પ્રાણ જે રીતે વાત કરી રહ્યો છે. એટલે ગ્રંથકાર કહે છે કે કેવી રીતે તદ્રૂપત્વ અભિમાનમ, એ પ્રાણની સંવર્ગ વિશેષણ ધરાવનાર, સંવર્ગ રૂપી વિશિષ્ટતા ધરાવનાર જે પ્રાણ છે એની ઉપાસના કરી રહ્યો હતો. દીર્ઘકાળ ઉપાસના કરવાના બદલે એ તો તે વખતના બ્રહ્મચારીઓ બધા હતા, કેવા બધા સમર્થ હતા ને. આ છંદોગમાં તો બધી ઘણી કથાઓ આવે છે. અને તો એ પોતાને આ સંવર્ગ પ્રાણ જ માનતો હતો જ, થઈ ગયો હતો. અને આ રીતે પોતે પ્રાણ છે એ પ્રકારે એને જાહેર કર્યું. ઇતિ મંત્રેણ સ્વાત્મન સંવર્ગ રૂપત્વમ ચિત્તે ધારયિત્વા સો બ્રહ્મચારી ભિક્ષમાણ યુત સંવર્ગ વિદ્યા. આ સંવર્ગ વિદ્યાથી યુક્ત આ બ્રહ્મચારી જે ભિક્ષા માંગી રહ્યો હતો એને ચિત્તે સંવર્ગ રૂપતામ ધારયિત્વા, પોતાના ચિત્તમાં પોતાની સંવર્ગ રૂપતા, હું સંવર્ગ છું, પ્રાણ છું. આમ સંવર્ગ રૂપત્વમ ચિત્તે ધૃતમ, જે પોતે ધારણ કર્યો હતો એને પ્રગટ કર્યું. ધારયિત્વા ભિક્ષત, એને ભિક્ષા વખતે જયારે ઉત્તર આપે પ્રગટ કર્યું કે હું કોણ છું? હું સંવર્ગ રૂપ છું, પ્રાણ છું. એટલે કોઈ તમે જેને માટે અન્ન બનાવ્યું એને આપ્યું નથી. એમ કરીને ઇતિ છાંદોગ્ય શ્રુતે ઇત્યર્થ. છાંદોગ્યમાં કહેવામાં આવ્યું છે. એટલે ગ્રંથકાર માત્ર એને અહીંયા પ્રમાણભૂત કરે છે. અમે જે કહીએ છીએ કે ધ્યાન એટલે શું? કે દીર્ઘકાળ ધ્યાન કરવામાં આવે ત્યારે જે ધ્યાતા છે એ ધ્યેય વિષય સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે. અને પછી સતત એનું ચિંતન કરે, મરણ સુધી એનું ચિંતન કરી રાખવાનું, તો જ એ તાદાત્મ્ય જળવાઈ રહે. આવું કરનાર છે. ટૂંકમાં આ જે બ્રહ્મચારી છે એ આ પ્રકારે પ્રાણની ઉપાસના કરતો હતો. એનું ચિત્તમાં એને ધારણ કર્યું હતું અને એ રૂપે જે બોલતો હતો. એટલે આ રીતે એમણે ઉપાસનાનું સ્વરૂપ સમજાયું. જ્ઞાનનું સ્વરૂપ, ઉપાસનાનું સ્વરૂપ, જ્ઞાનનું કારણ, ઉપાસનાનું કારણ, જ્ઞાનનું ફળ, ઉપાસનાનું ફળ. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः